કાશ્મીરના પહેલગાંવ ખાતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોની હત્યાના વિરોધમાં શાશ્વત લોજ થિયોસોફિકલ સોસાયટી તથા ગાંધીનગરની વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. તો કાશ્મીરના પહેલગાંવ ખાતે કટ્ટર જેહાદી આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી 28 જેટલા ભારતીયોની નિર્મમ હત્યા કરવામાં આવતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં જઘન્ય કૃત્યની ટીકા કરવામાં આવી રહી છે. પાટનગર ગાંધીનગરના સેક્ટર 14 ખાતે સારસ્વત લોજ થિયોસોફિકલ સોસાયટી દ્વારા કેન્ડલ માર્ચ યોજી દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે તો અખંડ ભારત રાષ્ટ્ર સેવા દળ, ભારત માતા અભિનંદન સંગઠન, ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન, સારસ્વત લોજ થિયોસોફિકલ સોસાયટી તથા ઓમિયા ગૌશાળા ગુરુકુળ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં સંસ્થાના પ્રમુખ ડોક્ટર ગુલાબચંદ પટેલ, કોષાધ્યક્ષ મંત્રી એડવોકેટ કાંતિભાઈ પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ચૌહાણ સહિતના હોદ્દેદારો તેમજ યુવાઓ, મહિલાઓ ઉપરાંત સ્થાનિક સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મૃતકોના આત્માને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને મહાનગર ભાજપ સાંસ્કૃતિક સેલ સંયોજક વિનોદભાઈ ઉદેચા, સેક્ટર 14 ભાજપ વોર્ડ નંબર 6 ના પૂર્વ પ્રમુખ મફતભાઈ દેસાઈ, વોર્ડ ઉપપ્રમુખ જયંતભાઈ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદ વાવોલ શાખાના અગ્રણી કિશોરભાઈ ભાવસાર, યુવા અગ્રણી નિમેશભાઈ ચૌહાણ, દિલીપદાન ગઢવી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.